ખોડલધામની અંદર એક રાજકીય અને એક સામાજિક સમાધાન થયું। સૌ કોઈએ દ્રશ્યો જોયા, કોઈને કાનો કાન ખબર પણ ન લાગી કે આ એ સમાજના સ્નેહ મિલન કાર્યક્રમની અંદર સન્માન સમારોહના કાર્યક્રમની અંદર કે જ્યાં 4 પાટીદાર સમાજના નવનિયુક્ત મંત્રીઓનું સન્માન થવાનું હતું, એ લેવા પાટીદાર સમાજના નવનિયુક્ત મંત્રીઓના સન્માન સમારોહ કાર્યક્રમની અંદર એક મોટું સમાધાન થયું। શું હવે અમદાવાદની અંદર પણ એવું જ કોઈ સમાધાન થવાનું છે કે પછી અમદાવાદથી એવો રાજકીય ઇશારો, સામાજિક ઇશારો છે કે આવનારા સમયમાં અમારી જેટલી પણ માંગો છે એ માંગો સરકાર એ સમજી જાય, કેમ કે મંચ ઉપર પ્રદેશ ભાજપના અધ્યક્ષ પણ બેસવાના છે? જો આ કોઈ માંગણી માટેનો કાર્યક્રમ નથી હોતો, સરકાર પાસે માંગણીનું પ્લેટફોર્મ અલગ હોય છે અને સરકારની સામે થતા પ્રશ્નોનો પણ પ્લેટફોર્મ અલગ હોય છે। અત્યારે જે અમદાવાદમાં જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એ સમસ્ત લેવા પટેલ સમાજ સૌરાષ્ટ્રના આગેવાનો દ્વારા, ખોડલધામના એક ટીમ દ્વારા બધા લોકો સાથે મળીને સમગ્ર પાટીદાર સમાજની વાત હોય ત્યારે ગુજરાતના નવનિયુક્ત મંત્રીઓ માટે એક સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આપ જાણો છો કે આ બધી રૂટિન પ્રક્રિયાઓ છે, વારંવાર દરેક પ્રકારના કાર્યક્રમો થતા હોય છે, કારણ કે જ્યારે કોઈ યુવાનો સરકારી નોકરીમાં લાગે છે યા તો કોઈ સરકારી પદ ઉપર પ્રતિષ્ઠિત થાય છે, અથવા તમે જોયું હશે કે જે લોકોએ સમાજના ખેડૂતો વર્ગ હોય કે શોષિત વર્ગ હોય એમને પણ જ્યારે મદદ કરી હોય છે ત્યારે સમાજના લોકો એનું સન્માન કરતા હોય છે। હમણાં આપણે જોયું કે વિસાવદર ખાતે શ્રી દિનેશભાઈ કુંભાણી હોય, બાબુભાઈ જીરાવાળા હોય કે જેણે ગામનું એક દેવું ભરી દીધું, તો એમના સન્માન કાર્યક્રમો પણ સમાજના લોકો કરતા હોય છે। એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિ સમાજમાંથી પદાધિકારી બને છે, પદ પર પ્રતિષ્ઠા મેળવે છે, અથવા સમાજનું કંઈ સારું કામ કરે છે, અથવા સમાજના કોઈ પ્રસંગોમાં સારી એવી એનું શક્તિ પ્રદર્શન કરે છે, ત્યારે સમાજ એનું હંમેશા બહુમાન કરતી હોય છે। આમાં અમદાવાદ ખાતેનો જે કાર્યક્રમ છે એમાં કોઈ સમાધાન, કોઈ વિવાદ કે કોઈ પ્રશ્નનો વાત જ નથી, અને કોઈ વ્યક્તિ કે કોઈ એક સિંગલ સમુદાય દ્વારા કે સંગઠન દ્વારા આ સન્માનનો કાર્યક્રમ કરવામાં આવેલ નથી। આ સમગ્ર સૌરાષ્ટ્રના લેવા પટેલ સમાજની સંસ્થાઓ જે ચાલી રહી છે એ તમામ લોકો સાથે મળીને કાર્યક્રમ કરી રહ્યા છે।